સુરતના અશ્વનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા યોજાઈ તિરંગા યાત્રા। પોલીસ કર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા અને વિસ્તારમાં ગુંજી ઉઠ્યા દેશભક્તિના નારા। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। સુરતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતના અશ્વનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રેમની ભાવનાને પ્રોત્સાહન આપવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં પોલીસ કર્મીઓ સાથે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। અશ્વનીકુમાર વિસ્તારના વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના જોવા મળી હતી। યાત્રા દરમિયાન ભારત માતાના જય ઘોષ અને દેશભક્તિના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। તિરંગા યાત્રા દ્વારા પોલીસ વિભાગ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો આપ્યો હતો સંદેશ। યાત્રામાં જોડાયેલા પોલીસ કર્મીઓ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે અશ્વનીકુમાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસબી પટેલ દ્વારા તિરંગા યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર હસમુખ ચોવટિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, સુરત।